ચલો ધોરણ 7 માં આપણે આદિવાસી પાઠમાં બરાબર અગાઉમાં આપણે જોઈ ચૂક્યા બરાબર એમની જનજાતિઓનો સમૂહ, એમનું સાંસ્કૃતિક પરિવર્તન, એમની સંસ્કૃતિ, એમના જનજાગૃતિના ક્ષેત્રો, આ બધા વિશે આપણે અભ્યાસ મેળવ્યો બરાબર. હવે આપણે જોવાના છે એમના બે પ્રદેશો કે જે સૌથી મોટા જનજાતિ સમૂહ ધરાવતા હતા બરાબર. જનજાતિ સમૂહ એટલે આપણે પહેલા તમને કહી દીધું કે એસટી માં આવે એના જનજાતિ સમૂહ કે જેને હાલ આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ બરાબર. એમાં તમારા બે સમૂહ છે, ગોંડ અને એક અહોમ બરાબર. ચલો એમાં સૌપ્રથમ જોઈએ તો ગોંડ કે જે ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં જે રહેનારી જાતિ હતી એને ગોંડના નામે ઓળખાય બરાબર. કેમ કે એમનું ગામનું નામ જ ગોંડવાના હતું તો જેના કારણે એમને ગોંડ જાતિ તરીકે ઓળખવામાં આવ્યા બરાબર. ભારતની સૌથી જૂની જાતિ કહેવા જોઈએ તો આર્ય જાતિ કહેવાતી. આમાં ખૂબ જ પહેલા તો આને શું કરતા તો સ્થળાંતરિત ખેતી કરતા. સ્થળાંતરિત ખેતી એટલે સ્થળાંતરિત ખેતી એને કહેવાય કે એક જગ્યાએથી ચલો ખેતી કરવાની, પાછી ત્યાં આગળ એને છોડી પાછી બીજી જગ્યાએ જતી કરવાની, બીજી જગ્યાએથી ખેતીવાડી છોડી પાછી બીજી જગ્યાએ ખેતી કરવા જવાનું, એને શું કહેવાય સ્થળાંતરિત ખેતી કહેવાય. જેમ તમે અહીંયા એક જગ્યાએ રહેતા હોય હાલ અહીંયા રહેતા હોય, પાછા 10 દિવસ પછી બીજા રહેવા જાઓ, પાછા તમે પછી જો એને શું કહેવાય સ્થળાંતરણ કર્યું કહેવાય. એમ સ્થળાંતરિત ખેતી કરતા બરાબર. આ ગોંડ પ્રજાતિ છે સ્થળાંતરિત ખેતી કરતા. તેના પછી એમના કુળમાં શું હતું કે ગોંડ જાતિ પ્રત્યેક એક રાજા, ગોંડ જાતિનો એક રાજા હતો બરાબર. તો ગોંડ જાતિ હોય એમાં પ્રત્યેકમાં એક રાજા હતો. એમના અંદર 70,000 જેટલા ગામડાઓ હતા. ગોંડ જાતિમાં 70,000 જેટલા ગામડાઓ હતા અને પ્રત્યેક 84 ગામડામાં એમનું શું હતું એક ગોંડ કુળનું આધિપત્ય હતું બરાબર. તો એક એમાં જે 70,000 કુળ ગામડા એમાંથી દરેક 84 ગામમાં એક ગઢ કહેવાતું એક ગઢ કહેવાય. જેમાં આપણે અહીંયા કહીએ તો 20 ગામ વાળી અને 20 અથવા 25-30 ગામનો એક તાલુકો હોય એમ એરા 84 ગામોને એનું શું કહેતા ગઢ કહેતા. અને ગઢમાં કોઈ એક આધિપત્ય મૂકવામાં આવતો જે એ 84 ગામમાં શું કરતો વહીવટનું કાર્ય કરતા. જેમ હાલ આપણા ગામડાઓમાં તાલુકો હોય એમ એમને 84 ગામોનો એક ગઢ હતો બરાબર. કુલ હતા એમને 70,000 ગામડા બરાબર. આટલું સુધી ખબર પડી. પછી એમને એટલે એના માટે એમને શું એમને 84 તરીકે ઓળખવામાં આવતા કેમ કે 84 ગામડામાંથી એમને ગઢ બનાવવામાં આવતો એટલે એમને 84 તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પછી દરેક 84 12 ગામના એક પેટા એકમ બારોદમાં વહેંચવામાં આવતી એટલે એક તમારા પેટા એકમમાં એને વહેંચવામાં આવતી. આમ બધા તો 70,000 ગામડાઓનો સમૂહ ખરો પણ 84 ગામડા એ પેટા એકમ તરીકે એનો ઉપયોગમાં લેવાતા બરાબર છે. પછી મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. જેમ જેમ રાજ્યોનું ઉદય થયું એમ ગોંડ સમાજમાં પણ શું થયું પરિવર્તન આવ્યું અને એમને રાજપૂત તરીકે માન્યતા મેળવી. એ પોતે રાજપૂત તરીકે માન્યતા મેળવવા લાગ્યા. હવે શું થયું તો રાજા રામનદાસ સંગ્રામસિંહની પદવી ધારણ કરી તેમના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી સાથે શું કરે એમને લગ્ન કરે. પોતે રાજપૂત કહેવા માંડ્યા એટલે એના કારણે મહોબાના જે ચંદેલ રાજપૂત હતા એમની રાજાની પુત્રી સાથે એમને શું કર્યા લગ્ન કર્યા. રાજકુમાર દુર્ગાવતી સાથે એમને લગ્ન કર્યા. તો દુર્ગાવતી હતા એમને શું હતું હવે યુવાન વયે જે દલપત હતા તો જે એમને દુર્ગાવતી સાથે લગ્ન કરી એમનું શું થયું મૃત્યુ નિપજ્યું. અને મૃત્યુ નિપજ્યું એટલે એના કારણે જે દુર્ગાવતી હતી એમના 5 વર્ષની પુત્ર હતો તો વીર નારાયણ બરાબર. એને વીર નારાયણ નામ આપ્યું. એના નામથી એમને શું કર્યું શાસન ચાલુ કર્યું. એમના પિતા જ્યારે મરી ગયા બરાબર એટલે એમનો જે દુર્ગાવતીનો પુત્ર હતો 5 વર્ષનો એ વીરના નામને એમને શાસન કરવા ચાલુ કર્યું. આ શાસન ચાલ્યું. પછી જ્યારે 1565માં મુગલ સેનાએ શું કર્યું આ સ્ત્રીના કોઈ રાજા પુખ્ત વયનો હતો ન હતો તેના કારણે એમણે શું કર્યું 1565માં મુગલ સેનાએ એમના વચ્ચે યુદ્ધ કર્યું અને રાણી અને એમના પુત્ર બંનેને શું કરી નાખ્યું મારી નાખ્યા બરાબર. ત્યારે તો પહેલા રાજા હતા એમને એ જ્યારે શું કર્યા રાજપૂતમાં ગણાવવા લાગ્યા બરાબર. એના પછી એમના લગ્ન થયા પછી પોતે મૃત્યુ પામ્યા. તો એમની જ્યારે પત્ની હતી એમના પુત્ર સાથે વ્યવહાર કરવા માંડી બરાબર. તો આખું રાજ્ય સંભાળવા લાગ્યા. પછી મુગલ સેનાએ એમને શું કરી નાખ્યા યુદ્ધ કરીને બંનેને મારી નાખ્યા.
પછી જે ગઢ કટંગા રાજ્યમાં જે મેન હતું કે જ્યાં અહીંયા હતું ત્યાં શું હતું, હાથીનો વેપાર મુખ્ય જે હતો, હાથીઓનો વેપાર મોટા પાયે ત્યાં થતો હતો, બરાબર, ગઢ કટંગામાં. અને એ જે હાથીનો વેપાર થતો એમાંથી જ એમનું મુખ્ય જે ધન આવતું હતું. પછી આ જ્યારે મુગલોએ એમને વિજય પ્રાપ્ત કર્યો વખતે શું કર્યું, એમને ધન અને હાથીઓ એમને શું કર્યું, લઈ લીધા. કેમ કે એમને ખબર છે હાથીઓના વિચાર જેમનો ખૂબ જ ધરાવતો, એટલે એમને શું કર્યું, હાથીઓ અને આ ધન એમને શું કરી નાખ્યું, મેળવી નાખ્યું. અને એના પછી મોટા ભાગે પોતાના નિયંત્રણમાં રાખ્યા. મુગલ શાસન આવ્યું એટલે એમને શું કર્યું, બધાને પોતાના નિયંત્રણમાં રાખ્યા. અને આમ ગઢ કટંગામાં પતન બાદ નિર્બળ બને ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. અને ગોંડ રાજ્યનો આખો શું થયું, નાશ થવાના આરે આવી ગયું. કેમ કે પહેલા હતું, પછી એમનો રાજા મર્યો, પછી એમની પુત્રી એમનો પુત્ર અને એમની પત્ની બંને આખું સંભાળતા હતા. પછી અંગ્રેજોએ એમનાથી યુદ્ધ કર્યું અને પછી એમને મારી નાખ્યા અને પછી બધું એમના કબજામાં લઈ લીધું, જેના કારણે એમનો નાશ થવા લાગ્યું. આ હતી ગોંડ પ્રજાની, બરાબર. હવે છે તમારે અહોમ પ્રજાની. અહોમ પ્રજા જે 13મી સદીમાં હાલ આપણે કહીએ કે મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં આ જાતિ જોવા મળતી, બરાબર છે. જો આ જાતિએ પહેલા તો એક અલગ જ રાજ્યની સ્થાપના કરી હતી, પછી એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી, એટલે એના કારણે એમને અહોમ તરીકે ઓળખવામાં આવતા. 17મી સદીમાં તેમણે દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા. દારૂગોળા જે તોપોમાં અંદર નાખવામાં આવતા, દારૂગોળા અને તોપો નિર્માણ કરવા માટે અહોમ જાતિ મુખ્યત્વે હતી. એમને આ બધું કરતા આવડી ગયું, ને બનાવવા એને લાગ્યા હતા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા, બરાબર. પહેલા દક્ષિણ પશ્ચિમથી ઘણા આક્રમણો થયા, એમાં મુખ્યત્વે મુગલો હતા. મુગલોએ શું કર્યા, વિવિધ આક્રમણો કર્યા, અને આક્રમણો કર્યા એની સાથે અહોમ રાજ્ય વધારે ટકી શક્યું નહીં. અને અહોમ રાજ્યને બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું. અહોમ રાજ્ય છે ને બળજબરી પૂર્વકના શ્રમ આધારિત હતું. એકણ શું હતું કે જ્યાં વધુ વસ્તી ધરાવતા ગામડાઓ હોય ત્યાંથી ઓછી વસ્તી ધરાવતા ગામડાઓમાં એમને શું કરવા પડતા, માણસો મોકલવામાં આવતા, બરાબર. અને આ લોકો મોકલી અને એમને શું કરતા, વિવિધ વહીવટી કામ અથવા વિવિધ શ્રમ કરાવવામાં આવતા, બરાબર છે. આ શ્રમના આધારે જ્યાં લોકો ઓળખાતા. પરંતુ બધા જ્યારે અંગ્રેજોને બધા આયા, મુગલો એમના ઉપર શું કર્યું, શાસન મેળવ્યું અને બધાને શું કરી નાખ્યા, શ્રમ કરતા કરી નાખ્યા. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું, બરાબર છે. એમનું કુળનું નામ હતું, એનું શું કહેવામાં આવતું, ખેલ. અને ઘણા ગામો પર ખેલનું નિર્માણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. એક જે ખેડૂતો હોય એને જે વાવવા માટે જે જમીન આપવામાં આવતી, બરાબર, એ જ્યારે ગામ સમાજમાં જે પરવાનગી ના હોય ત્યાં સુધી રાજા પણ એની જોડેથી જમીન લઈ શકે નહીં. આવું આધિપત્ય હતું. પરંતુ એમને શું કર્યું, અહેમ લોકોએ બધું હાલ આધિપત્ય પૂરું થયા, જ્યારે મુગલ સમ્રાજે એમના ઉપર શું કર્યા, વિવિધ આક્રમણો થયા, એટલે અહોમનો શું થઈ ગયો, નાશ થઈ ગયો. અને અહોમ સમાજ છે જનજાતિ દેવતાઓને શું કરતા, ઉપાસના કરતા. મીન્સ કે જનજાતિ દેવતાઓ કે જે આદિવાસીઓના જે દેવતા હોય એના ઉપાસના કરતા, બરાબર છે. એમાંથી ઘણા છે ને હિન્દુ ધર્મ માનતા, ઘણા હિન્દુ ધર્મ માનતા ન હતા. કેટલાક જનજાતિ ધર્મ માનતા, કેટલાક એને પણ માનતા ન હતા. આ બધી માન્યતાઓથી એ શું કરતા, દૂર રહેતા. તો આ છે તમારે અહોમ જાતિ કે જે શું હતા, અલગ અલગ એમની ધરાવતા હતા. ગોંડ અને અહોમ બંને જાતિનો નાશ થયો, એમના પર વિવિધ આક્રમણો થયા ત્યારે, બરાબર છે. ચલો પછી તમારે છે તો બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું, બરાબર. જેમ જેમ સમય બદલાય ગયો તો 16મી અને 17મી સદીમાં જનજાતિઓના ઇતિહાસને આપણે સમજવાનો શું કર્યો, પ્રયત્ન કર્યો. એમના કાયાંતર થયું, એમના અંદર સમજ કેળવણી આવી. કેટલાક સમાજો ક્યાં થયા, ઉપર આવી ગયા, કેટલાક સમાજો નીચે બેસી ગયા, બરાબર. કેટલાકમાં પરિવર્તન ખૂબ સારું આવ્યું, તો કેટલાકમાં પરિવર્તન વગર જ્યાં જેટલે હતા એટલે શું કરી નાખ્યા, બેસી ગયા, બરાબર. પછી કેટલાક શું થયા, વ્યવસાયમાં જોડાય, તો કેટલાક વ્યવસાયથી શું કરવા માંડ્યા, દૂર ભાગવા લાગ્યા. કેટલાક હાલ પણ જંગલો સાથે જોડાયેલા રહે છે, જ્યારે કેટલાક શું થયા, એમને ત્યાંથી જંગલોમાંથી બહાર નીકળી અને વિવિધ વ્યવસાય ઉદ્યોગોમાં એમને રાહત આપી છે, બરાબર. હાલ પણ સરકાર એમનો ઉપર લાવવા માટે સતત પ્રયત્ન કરે છે અને એમાં કેટલાક
કેટલાક લોકો ઉપર આવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એમ જેમ જેમ સમય ગયો તેમ એમનો આદિવાસી સમૂહ ખૂબ જ પ્રચલિત થવા લાગ્યો. બરાબર, પહેલા કંઈ જાણતા નતા, બધા એમનો ખાલી શ્રમ માટે પેલા માનતા, એટલે કે હવે એના ખૂબ જ વિશાળ રીતે જાણતા થઈ ગયા, બધું સરળ શક્ય બન્યા. હવે જ્યારે જેમ દિવસે એના અંદર શું થવા લાગ્યું, શિક્ષણ આવવા લાગ્યું. અહીંયા થાય છે તમારો પાઠ પૂરો. બરાબર છે, આટલે સુધી ખબર પડી. આ છે તમારે આદિવાસી પાઠ, જેમાં આદિવાસી જનજમૂહ અને એમનું કાર્ય, એમની સંસ્કૃતિ શું હતી, એ ક્યાં રહેતા, એમની મુખ્ય પ્રજાતિઓ કઈ હતી, તો ગોંડ, અહોમ, એમનો કઈ રીતે નાશ થયો, શું હતું એમના અંદર, એ બધી અત્યારે માહિતી. બરાબર, ચલો આટલે સુધી ઓકે.